બોલો અમરત બાપાની જય, મસાણી મેલડી માતાની જય. માં તમે અમારા અને અમે તમારા માં રાજી રહેજો માં. મારો પ્રશ્ન એવો છે કે મને લગ્નના 16 વર્ષ થઈ ગયા છે માં, કોઈ સંતાન નથી માં. બહુ દવા કરાઈ અને બહુ ભૂવા કરાયા માં, પણ કોઈ રસ્તો મને મળ્યો નથી માં. હું અહીંયા આવતો જતો રહ્યો માં. મને ખબર છે કે સતની ગાદી એક જ છે, એ બી અમરત બાપાની મેલરી. એટલે માં અમે આવ્યા છે તો અમને રસ્તો બતાવો માં. બહુ દવા કરી અને બહુ ભૂવા કર્યા માં, પણ કોઈ જગ્યા કોઈ ફરક પડ્યો નહીં માં. અમારી માતાજીનો જે ભૂવો છે ને એમને કંઈ પરચાદ આવતા નહીં માં. એ ધૂણ જ પણ કંઈ જવાબ નહીં આલતા માં. શું નહીં આવતા? જે ભૂવો બન્યો છે ને માતાજી, એને કશું માતાજી આવતા નહીં, ખાલી ધૂણ જ કરે છે. એવું? હા, મારા રિપોર્ટમાં આવે છે તો દેવી પૂજક ની વિહત અને મેલડી આવે છે. હા માં. હા મુશીદ મને સપરા નદીના ગંધરફ્યા મેલડી સો મને ઓળખો તો ઓળખાય. હા માં, સાચી વાત છે. હા, શું સમજો કે આ વિહોદના મેલરી માતા પૂજાય છે માં. આ ખબર છે માં, હું જ્યારથી નાનપણથી મોટો થયો છે મને ખબર છે કે વિહોદના મેલરી પૂજાય છે. હા વિહોદનું જે સ્થાન કરું હા ત્યાં આગળ એમની બાજુમાં મેલડીને બેસાડી છે અમે. અમારા મેર કુળદેવી. કેવું? હા, વિહોદ અમારી મેન કુળદેવી છે. હા પણ અમુક સમય પછી લોકોએ પરચો એવો બતાવતા આપણે મેલડી બી પૂજાય છે. તો અમે પછી એમની પલાઠીમાં અમારું જ્યાં સમાજનું મંદિર છે ત્યાં હું બેસાડીએ. તને શું કહું, તે શું કીધું કે બે કુળદેવી પૂજાય છે, હા, બીજી કઈ? બસ મેલડી ને વિહોદ. બોલા હમત તો નથી. મેલડી કોઈ દિવસ કુળદેવી થાય? ના, એટલે અમારા કુટુંબમાંથી બેસાડેલા છે. અરે તું મને એવું ઘર બતાય જે ઘરમાં મેલડી કુળદેવી હોય. મેલડી કદી કોઈને કુળદેવી થતી નથી નથી. હા, એટલે કુટુંબમાંથી કરી હોય તો શું કરીએ અમે. હા. હા, એટલે પહેલી તો કુળદેવી અમારી વિહોદ જ પૂજાય છે. મારો બાબો જ છે. તાર બાબલોસ મારો શું બાબો થયું? છે. પેરાલિસિસ થઈ ગયો ક્યારે? આજે 2022માં. હવે તું વિચાર કર કે આપણે એક જ વિહત માતા હતી તો મેલડી પાછળથી બેહાડી. હા આનો ઉતરસ મારી વાત. હા હા હા. મેલડી પાછળથી બેહાડી. આ પાછળથી બેસાડી છે. એમને એ સમયમાં તો કોઈ આવ્યું નતું બેહાડવા વખતે કે ના, કોઈને ના. ખબર નથી. ના, ના. જે તમે ખબર નથી ને એ તમને જણાવું છું. અચ્છા. હા, આવા મેલડી માતા પાછળથી આવી હા, તો કેમ બેહાડી? મને જવાબ આપીશ? એ તો હવે કુટુંબના ભેગા થયા અને કોઈ ભુવાના શરીરમાં આવ્યું. ભુવાના માતા શરીરમાં આવ્યું? હા, શું ભુવાના આવ્યું? શરીરમાં, મેલડીમાં. મેલડી. તો ભાઈ આપણે પહેલાના જે બેનકી દાદી કરીને માતાજી અમારા પૂર્વેજ હતા, હા. એ કઈ કામરૂ દેશમાંથી મેલડી માતાને ઓ લાયેલા છે. બાપા, ક્યાંથી લાયા? કામરૂ દેશમાંથી. અને એ લોકોએ પછી અવર 10-12 વર્ષમાં કંઈ પ્રગટ થયા અને અમે પછી અમારા કુટુંબના ભેગા થઈને એમને બેસાડ્યા બાજુની સાઈડમાં. પછી ચલો મેલડીમાં બેહાડ્યા. હા કેટલા વર્ષ થયા? 10 થી 12 વર્ષ? હા, 8-10 વર્ષ જેવું થયું. આના કેટલા વર્ષ થયા? 16 વર્ષ. બરાબર. હા તો માનો કે લગ્ન પછી બેહાડી. હા, પછી લગ્ન પછી બેહાડી ને? હા, લગ્નના 2-3 વર્ષ પછી બેહાડી. હા હા બરાબર. હા. તો ચલો બેહાડી, તો જેને બેહાડી એને તમે પૂછ્યું કે ભાઈ આ મારું આ કેમ થતું નથી? પણ એને આવે તો અમે પૂછીએ ને. એટલે કામરૂ દેશવાળી ક્યાં ગઈ? તો પણ એ પૂર્વે જ હતા ને, આજે વર્ષો પહેલાની વાત છે આ. એ પૂર્વે જ લાયેલા તે હવે ઉત્પાદન થયા. અરે રે, હમણાં 12-15 વર્ષે કીધું ને બેહાડ્યા, હા, તો કોઈ કાયું તો હશે ને બેહાડવા. હા, એટલે એ કંઈક કોઈ બાપ ભુવાને લઈ આવેલા એ લોકો અને એમના સ્થળથી એમના કહેવાથી બેસાડ્યા એ લોકોએ. હા, એ લોકોએ પૂછ્યું બધાએ તો એ લોકોએ કહ્યું ભાઈ આપણા પહેલાંના પૂર્વેજ પૂછતા હતા એટલે બેસાડવા પડે તો બેસાડ્યા એ લોકોએ. અચ્છા, તમે જે વિહત માતા કીધી હા, એ વિહત માતા તમે કેટલા વર્ષોથી ઓળખો છો? હું આ મારી જ્યારથી જ મારા બાપ દાદાથી ઓળખું છું બેન. મારા બાપ દાદા પહેલા વિહોદ જ પૂછતા હતા. એક જ? હા, એક જ ફક્ત. બરાબર. હા, એક જ.
એટલે માતાજી વિહોદ માતા તો વર્ષોથી બેસાડેલા જ છે. પછી આ લોકોએ કુટુંબવાળાએ ભેગા મળી અને બહારથી ભુવાને બોલાવી અને પછી મેલડી માતાને બેસાડ્યા. એવી રીતનું છે. હા હું હતો ત્યાં, બહારથી બોલાયો હતો, બહારથી કોઈ જાગડિયાને બોલાયા હા હતા. હા બહારથી આયા હોય, બહાર બહુ સારા માણસ મળે છે. એટલે અમે નહીં, કુટુંબવાળાએ હા બોલાયા કુટુંબ વાળા જ ને. હવે આપણે કુટુંબ વાળાને કેવા જઈએ તો તારે હતા. હાથ પકડા આપણો. ઝઘડા થાય, હા ઝઘડાના ઘર થાય. એવું હા, હા ઝઘડાના ઘર થાય ત્યાં. શું ખાઈ લેવાનું ને ઝઘડાના ઘર ત્યાં થાય. જાણવાનું અહીંયા ઝઘડાના ઘર ત્યાં થાય. માં સતની ગાદી છે આ, માં બધાના કામ થાય છે માં. ના ના એવું નહીં. સતની ગાદી છે ને માતાજી તમારા પર વિશ્વાસ છે ને શ્રદ્ધા છે ને તમને જોઈને આયા છીએ તે તમે અમને કંઈક માર્ગ બતાડો એવું કે. હા હા માં, હા માં. તમારા ઘરમાં જેના માટે મેલડીમાં બેહાડ્યા હોય એ પ્રશ્ન અત્યારે જવા દો, જાઓ દો. બરાબર. પણ મારો પ્રશ્ન શું થાય કે તમારા ઘરમાં દેવી પૂજકની વિહત અને મેલડી પૂજાય કે બેઠી કે બોલે છે, તમે એનું શું કરશો મને એમ કે. ના તો મારા માથે નાખસ. એ તો એમ કહી દે તમે કરો. બાપુ હવે અમે કારા માથાના માનવી છે માં. ક્યાં છે કાળું માથું ક્યાં? હવે આ માથું કારું જ કહેવાય. હોવું તો જોઈએ ને. સ્વાભાવિક વાત નહીં. તમે કોઈ કાળા માથાના માનવી છે ક્યાં છે કાળું માથું તમે ક્યાં એનો છે? રસ્તો કાઢ્યા લો, બીજું તો શું હવે. હા એમ કે પછી હવે એમ ના કરે કે છોરું કછોરું થાય માવતર રાખી અલગ છો. પછી એમણે એમ કહે કે છોરું કછોરું થાય માવતર કમાવતર ના થાય. હું શું એવી કોઈ ના થાય એમ કહું છું. હું તમને એમ કહેવા જાઉં છું કે તમારા ઘરે જે નિવેદ થતું હોય એ તો કરીએ જ છે. તો હું તમને એમ કહું છું કે તમે એમ કહેશો કે અમે આના માટે માતાજી પૂજા કે બધાએ સમૂહ બેહાડ્યા. હા સમૂહ બેહાડ્યા ને હા, સમૂહ સમૂહ. પણ આજે આપણે દુઃખ આવ્યું તો આપણે પેઢીમાં જ જવું જોઈએ ને, હા એ તો કુટુંબમાં જવું જોઈએ ને. હા જવું જોઈએ. તમે બહાર શું કરો જોવડાવો છો તમને એમ કહું છું. માં કુટુંબની અંદર કોઈ મેર નથી, નથી કોઈ ભૂવામાં નથી દમ, કશું જ નથી. હવે અમે જઈએ તો ક્યાં? પછી છેલ્લા અમારે તમારી પાસે આવવું પડ્યું તો તમે કંઈક માર્ગ બતાવો અમને. હું જ માર્ગ બતાડું એમ. એટલે પછી હું કરી દઉં ભાઈ, તમારા પાસે આવ્યા છે હા એક મોટી આશા લઈને, કેટલી મોટી? દુઃખ દૂર થાય એવી. બીજું તો બસ આજ ને, બીજું તો શું જોઈએ. આજ ને દુઃખ દૂર થાય આજ. મારા છોકરો હારો થઈ જાય. અમે આવીએ જ છીએ, આવતા જતા રહીએ જ છીએ, પણ તો. ફેમિલી લઈને અવરે આયા, પપ્પા મમ્મી લઈને કે પેલા ભાઈને પેરાલિસની અસર છે એનાથી ઊભું નથી રહેવાતું ને એટલે. તારા પપ્પા આવતા હતા જોડે? ના પપ્પા નતા આવતા, એ ભાઈના લીધે નતા આવતા. કેમ? એ ભાઈને પેરાલિસની અસર છે ને એટલે, નાના ભાઈને. અમે તો બેવ કરીએ જ છે. એને સંડાસ બાથરૂમ લઈ જઈએ છીએ, નવડાવવા ધોવડાવવા લઈ જઈએ છીએ, અને દવા બી ચાલુ જ છે એની. 3-3 મહિને દવા બી લઈ આવીએ છીએ એની. હા પણ બધી રીતે અમે એની સેવા કરીએ છીએ. એના મેરેજ થયેલા નથી. હા હા એટલે હવે અમારે જ કરવું પડે ને. આ બાબો મારો બહાર રહી છે. કયો? હા એટલે માં એમાં એવું છે, લોકો એવું કહે છે કે તમે ઘર બદલો ને તો તમને સંતાન પ્રાપ્તિનો લાભ થાય. પણ માં 10 મહિનાથી મેં મારા મમ્મી પપ્પાનું ઘર છોડીને ભાડાના મકાનમાં રહું છું, તોય પણ કંઈ ફરક નહીં પડ્યો માં. તો એને કે મેં કીધું ઘર છોડ. ના એટલે લોકોએ કીધું એમ. લોકો ના હોય એક જ હોય. લોકો ના હોય ભાઈ, એમાં એક જ કહેવા વાળા હોય. લોકો હોય સારું ઘરમાં શું હોતે ઘર છોડ્યું? આ એ બધા કે ઘર છોડો તો કઈ ફરક પડે એમ. પડ્યો? ના નહીં પડ્યો. તો એને મળવું તું ને, જે બધા એ લોકોને મળવું તું ને. એ લોકોએ હાથ 18 કલાક ક્યાં શું કહે કે ના ભાઈ અમને જે ખબર હતી અમે તમને કીધું. 10 મહિના સુધી ઘર બાર વગરનો થઈ ગયો કે પાછા બે પ્રશ્ન કરસ. એક આ ભાઈને સારું થઈ જાય ને આ ભાઈને સારું થઈ જાય. પહેલી જ વખત ભાઈ આયા છે ને બે મોટા પ્રશ્ન લઈને આયા અને એવી આશા લઈને આયા કે હાથ ને હાલ બધું અજવાળું કરી દો. 10 મહિના પહેલા તો બીજે ભાવ હશે ને. 10 મહિના પહેલા તો બીજાની ભક્તિ કરતા હશે, બીજાના કીધે રહ્યા હશે ને. ના માં એમાં એવું છે, માતાનો તો હું પૂછું છું, ભક્તિ બી કરું છું માં. પણ અમારા જે કુળદેવીના જે ભુવા છે ને, જે વ્યક્તિએ બનાવ્યા હતા ને એ વ્યક્તિના શરીરમાં નવરાત્રિના 10 દિવસ બેસે છે, પણ પવન આવે છે પણ કશું થતું નથી માં. અમે અમારી કુળદેવીના મંદિરે તો જઈએ જ છે માં, પણ કઈ જવાબ નહીં મળતો માં. અરે એની વાત નથી કર.
તું સમજ કે 10 મહિનાથી તું ઘર બાર વગરનો છે, હા તો 10 મહિના પહેલા તું કોકના સંપર્કમાં તો હતો ને, હા કોકના ત્યાં જતો આવતો હતો ને, હા તો 10 મહિના સુધી તે એનું પાલન કર્યું, તો હમણાં કેટલા સમયથી પાછો તું છૂટ્યો ત્યાંથી? છૂટો થઈ ગયો. કેવી રીતે થયો? એટલે બધી બાધા બધી જે કઈ હતી એ બધું છોડી દીધું માં. જ્યારથી અહીંથી અહીંયા આવતા થયા ને ત્યારથી બધું છોડી દીધું મેં. હા, હા તો ત્યાં કીધેલું તે આવું કે આના સારું થઈ જવું જોઈએ, મારું સારું થવું થઈ જવું જોઈએ? માં કઈ રસ્તો કાઢ્યાલો માં. એટલે એમાં એવું છે માતાજી કે ત્યાં જતા હતા ને તો ત્યાં એટલું જ ખાલી પ્રવચનમાં એટલું જ કે સારું થઈ જશે, સારું થઈ જશે એવો આશીર્વાદ આપતા હતા. જો તમારો જ શ્રદ્ધા વિશ્વાસ જ્યાં હોય ત્યાં, બરાબર, તમે મારી પાસે સાંભળવા કંઈક આવ્યા હોય કે કંઈક કામ કરાવવા આવ્યા હોય કે કંઈક લેવા આવ્યા હોય, તમારો વિષય છે ને. હા મારી ફરજમાં છે કે મારે તમને કંઈક માર્ગ બતાવવાનો, જેથી કરીને તમારા બધા દરવાજા ખુલે ને તમારા જીવન પરિવર્તન થાય. હા તમે કરો કે ના કરો તમારો વિષય રહ્યો. હા હા માં. માનો કે તમે મને પૂછ્યો હમ. કે માતાજી મારા જગ્યાએ જવું ક્યાંનો રસ્તો પડે, તો હું રસ્તો બતાવું ને. હા માં. પછી તમારે માર્ગે જવાનું ને. હા માં. તમે પૂછ્યું તો હું બતાવું છું. હા માં. જો તમે જે નિવેદ કર્યું, જે માતાજી બેહાડી, જે દીવા કર્યા, જેટલા સમયથી કરો છો, તમે બીજે જોવડાવવા જાઓ, જે કરવું એ કરો. તમારા 10 પ્રશ્ન છે પણ મારો એક જ જવાબ, મારો એક જ જવાબ છે કે ઘરે જઈને તમારી માતાજીની 2 અગરબત્તી કરીને 12,000 રૂપિયા એ માતાના નામના મૂકી દો. કેટલા? 12,000. 12,000 રૂપિયા એ માતાજીના નામના મૂકી દો. અને 12,000 મૂકો એટલે એટલો શબ્દ બોલજો, માતાજીના પગમાં જઈને મંદિરે જઈને 12,000 મૂકી દો. 2 અગરબત્તી કરીને તમે બધા જ રીતે અહીંયા આવ્યા છો ને, એવી રીતે ત્યાં જઈને એમને એટલી પ્રાર્થના કરો તમારી કુળદેવીને કે માતાજી તમારા નામના 12,000 મૂક્યા, અમારા ઘરે સારો દિવસ આવે અને મારા ભાઈને સારું થઈ જાય. સારું થઈ જાય એટલે કે અત્યારે 100% સેવા કરો છો તો 50% થાય, એને 50% તો આરામ પડે ને, એને 50% સારું થાય. તારી પત્નીને કંઈક સારા દિવસો દેખાય ત્યારે એટલી પ્રાર્થના કરવાની કે માતાજી તમારા આ નામના વિહત માતાના નામના આ 12,000 માતાજી અમે મૂક્યા છીએ, જ્યારે તમને ઈચ્છા લાગે ત્યારે અમારું સારું કરજો. કે માતાજી તમારા નિમિત્તના 12,000 રૂપિયા મૂક્યા છે તો તમે અમારે વેળા વાળજો. હું તમને ફરીથી મળું ના મળું તમારો ભાવ રે ના રે, જે દાડે જેટલા મહિને તમારા જીવન પરિવર્તન થાય ત્યારે તમારે એક નાનું 12,000નું બકરું લાઈન માતાજી વિહતના નામનો ચાંદલો કરી રમતો મૂકી દેજો. આમાં આમાં કોઈ બીજી માતા નડશે નહીં. આ જે માતા તમે લઈને બેઠ્યા છો ને, વિહત માતા, એ દેવી પૂજકની માતા તમે લઈને બેઠ્યા છો. કોની બેઠ્યા છો? દેવી પૂજા. હા, દેવી પૂજકની માતા. હવે હું તને એવું ના કહું કે તું કુરબાની આલજે કે બલી ચઢાવજે કે માતાજીના નામથી કાપી નાખજે, હું એવું કહેતી. પણ હું તને ફેરથી મળું કે ના મળું અને તું મારી પાસે કંઈક આવતો હોય કે ના આવતો હોય એનાથી લેવા ખાવા નથી. પણ વિહત માતાના નામના 12,000 રૂપિયા મૂકી દેજે. એવી જગ્યાએ મૂકજે કે એ જ પૈસાથી તારા બકરા લાવવાનો થશે, અને બરોબર કાળા કલરનો 12,000 રૂપિયાનો બકરો લાવજે અને મંદિરે લઈ જજે, ચાંદલો કરજે અને વિહત માતાના નામની ચૂંદડી બાંધીને એને રમતો મૂકજે. આમાં અને એટલું યાદ રાખજે, હું તને ફેરથી મળું કે ના મળું, તું મને મળવા આવે કે ના આવે, તારા અને આના બેયના સપના પૂરા થાય, બેયના જીવન પરિવર્તન થાય. તો યાદ રાખજો, દેવ દિવાળીના દિવસે દર વર્ષે 12,000નું બકરું લાવીને એની ચૂંદડી બાંધીને પેંડા પ્રસાદ ખવડાવીને એના ફૂલ હાર કરીને વિહત માતાના નામનો રમતો મૂકવાનો છે. દેવ દિવાળીએ. ક્યારે? એક દિવાળી. દેવ દિવાળીએ. બરાબર ને? હા બરાબર. અત્યારે તને જેને જે બતાવ્યું હોય, જેને જે કરાયું હોય, મને જે દેખાય છે ને હું એ જ કહું છું. તારે રૂપિયા મૂકવા હોય તો તું મૂક. મેં તને બતાવ્યું છે તે હું તારે બીજી જગ્યાએ જઈને પૂછવું તો પૂછી શકસ કે અમે આ જગ્યા ઉપર, એટલે લોકો કરે છે એટલે તને કહું છું. મારી પાસેથી પૂછે ને પછી બીજી જગ્યાએ જોવડાવવા જાય ને એટલે એવું કે અમે આ જગ્યાએ ગયા હતા ને તો આ માતાજી એવું કીધું હતું, એટલે પેલો પૂછે
કે કયા માતાજીએ કીધું તું? તો કે અમરતની મેલડીએ કીધું તું. મારું નામ પડે એટલે ધર્મરાજો પાઠવાડી લે, મુશીનો મને સપરા નદી ગંદ્રફ્યા મેલડી છો. મારું નામ પડે ને કે કોને બતાવ્યું? તું અત્યારે ગમે તે કોઈ બી ગામડે જાય ને, કોઈ પણ ગામે જાય ને અને મોટો નાનો કોઈ પણ ભૂવો હોય ને અને તમે એની પાસે બેહીને મારું નામ આપો એટલે મને ઓળખતો હોય મને ઓળખતો જાય, મને આપડી જ હોય, મને જોઈ જ હોય અને એને ખબર હોય કે આ મેલડી કરશે, બીજું કોઈ નહીં કરે. એટલે તારું દુઃખ મટાડવું હોય તો 12,000 રૂપિયા માતાજી વિહતના નામના નિમિત્તના મૂકી દેજે અને બરોબર આ ભાઈના પેટમાં ગર્ભ હોય પેલાને 50% રાહત થઈ જાય. તો યાદ રાખજે, દર વર્ષે દેવ દિવાળીના દિવસે 12,000 નું બકરું લાવજે અને વિહત માતાના નામની ચૂંદડીને ચાંદલો કરીને રમતું મૂકજે. આજથી બરોબર 140 વર્ષ પહેલા પ્રથા હતી, તમે બંધ કરી છે એટલે દુઃખ આવ્યું છે. ઉનાળાની સાક્ષી પાવન દેવી કારોડી ગૌ છો મેલડી સ્વા કળિયુગમાં. માં મારો એક પ્રશ્ન છે. હા, મારો એક સીધો બેસ પેલા. એટલે એ જ છે. હા. એટલે હું એવું કહું છું, હા. તો દર વર્ષે હું આપું એનો મને કોઈ વાંધો નથી, હા. બરોબર છે. હા. પણ અમારા કુટુંબમાં મેં જ્યાં કુટુંબનું મંદિર સ્થાન છે, હા, બરોબર છે, ત્યાં તો હવે બધું બંધ કરેલું છે એટલે અમે ત્યાં જઈ શકીએ નથી જતા. અમે જઈએ ખરા પગે લાગવા, નિવેશ કરવા, બધું જ જઈએ, પણ બકડા માટે અમારે મગજમારી થાય એવું છે. તો તારા દીકરો જોઈતો હોય ને, તારા દીકરા ઘરે દીકરો જોઈએ છે ને, હા, એ તો આને સારું કરવું છે ને, તો હા. જે દાડે તારા ઘરે નારાયણ આવે ને તો કુટુંબને તજી દેજે. હું મેલડી એવું કહું છું, તું તજી એકીશ? બસ બસ બસ. ના તું તજી દઈશ. કાકા કુટુંબ ભાઈ માસી ને મોહાણ મૂકે ને તારે મારા જેવી માતા માટે સૌશીત બની સપરા નથી ગદ્રપ્યા હા, મેલડી બસ. છો. તારી ઉંમર ક્યાં ગઈ મને જવાબ દે. આ તારા ઘરમાં દુઃખ આવ્યું, તારા ભાઈઓ આયા? તારા ઘરમાં દુઃખ આવ્યું, ભાઈઓ આયા? કોઈ નહીં, તારા કોઈ મોહાણ વાળા આયા? તારા કોઈ કુટુંબ નહીં. વાળા આયા? કોઈ નહીં. કોઈ આવ્યું? ના. મારી જે માતા પાસે સલાહ લો છો ને પાછા મને કહો છો કે અમે આ નહીં કરી શકીએ, તો ભળ્યું તાર મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. લે. મેં હવે તો હારું, હું તને હવે એવું કહું, આપણે ભાઈ એને ના જોઈશ, મન જોઈશ એને ના મારી આમું ધ્યાન દોરો. તારા ઘરે દીકરાને જન્મ થાય, આ દીકરાને મટી જાય તો આ આંગળી કાપીને મને આલી દઈશ? ના ના ના, કઈ નહીં, બોલ ભાઈ હવે તું. તને કહું છું એને નહીં, તને કહું આ આંગળી કાપીને આપી દઈશ. ના, અને હું કહું ના થાય ને મારી પાસે પાછો આવજે ને આ આંગળી કાપીને તને ના દઉં તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. આપીશ? તું આપીશ? બોલ, આ આંગળી કાપીને મને આલીને જઈશ? તારા ઘરે દીકરાને જન્મ થયો, નારાયણ સાક્ષી મેલડી કહું છું, કોઈ દાડો બકરો નહીં આલવો પડે, મને આંગળી કાપવા આવીશ? બોલ, તારા દીકરાને નામ પડાવવા આવે કે તારા દીકરાને દર્શન કરાવવા આવે, આના હારું થઈ જાય તો આ આંગળી કાપવા મને આવીશ, મને આપી જઈશ? આ આંગળી બોલ. એ તો કોઈ શક્ય નહીં. અરે આલવા વાળી જોઈએ, હું આલવા આવ્યું છું, તમે મને કશું ના આલો. હા, મારી ફરજમાં તું કે મેં તને પીરસીને આપ્યો, ના ખાવું તારી ઈચ્છાની વાત છે ને. મેં દરેકને કહું છું ને, મેં પહેલા જ કીધું કે હું એ જ ગાવા જાઉં છું જે તમે સાંભળવા આવ્યા છો, પણ સ્વીકારતા નથી ને દુઃખી છો. જો મારી વાત સાંભળ, મારે કોઈ માથાકૂટ કરવી નથી, હા. મારા પાસે સમય નથી. તું તારા વિહત માતાના મંદિરે જા, તો તારી વિહત માતા કહે છે મેલડી માતા બેહાડી છે, મેલડી માતા ગાય છે. તમારા ઘરમાં 10 ભૂવા થઈ ગયા, 10 ભૂવા બતાવે છે, તું આખી દુનિયામાં ફરીને આવ્યો તો તને કોઈ બતાવ્યું નહીં, કોઈના રિપોર્ટમાં આવ્યું નહીં. અને મેં તને ખાલી આટલી વાત કરી ને તારા પગ નીચે તાર ધરતી જતી રહી, હું મેલડી છું. મેં તને પીરસીને આપ્યું, તારે કરવું હોય તો તું કર, મેં તને ક્યાં કીધું છે? હા. નકર હજારો લાખો ના કરોડો મંદિર છે ને ગાદીઓ છે, જ્યાં ફર જા. હો